સાયલા પંથકમાં ખાણ ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ગેરકાયદેસર કોલસાના ખોદકામનો પર્દાફાશ થયો છે। સાયલાના ચોરવીરા ગામની સીમની અંદર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડી અને કાર્બોસેલ ખનિજના 2 ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન તંત્રે 3 ડમ્પર, 1 લોડર, ચરખી અને ગેરકાયદેસર ખનિજ સહિત કુલ 1.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખનિજ ચોરીના આ મોટા કારસ્તાન બદલ કુલ 8 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, સુરેન્દ્રનગરની અંદર ખાણ ખનિજ વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડી અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, વિગતો શું? જી, જણાવી દઉં કે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા સાયલાના ચોરવીરા ગામે, જ્યાં અગાઉ પણ અનેક વખત ખનિજ ચોરી ઝડપાઈ ચૂકી છે, તે વિસ્તાર સીમ વિસ્તારમાં ચાલતા કોલસાના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા કરતા ત્યાં હાજર શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી અને તંત્ર દ્વારા સ્થળ પરથી 3 ડમ્પર, 1 લોડર અને ખનિજ સહિત કુલ 1.10 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જી, આભાર।